જો મિત્રો તમે કોઈ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી બુક કરાવી હોય અને એ પ્રોજેક્ટ જ બંધ થઈ જાય, ઓફિશિયલી બંધ થઈ જાય અને એ તમને પૈસા પાછા આપવામાં ના આવે ડેવલપર દ્વારા, તો શું થઈ શકે? તો એવું થઈ શકે કે રેરા દ્વારા તમને તમામ પૈસા પરત કરવાનો હુકમ થઈ શકે છે. તાજેતરમાં સુરતના એક કેસમાં નામદાર રેરાની અદાલત દ્વારા જે પણ 7 LOTઓ હતા એ લોકોને પૂરા પૈસા પાછા આપવાનો આદેશ કરવામાં આવેલો છે. તો આખો મામલો શું છે હું તમને સમજાવું, ધ્યાનથી સમજજો. મિત્રો, વાત એવી હતી કે સુરતમાં એક એરિયામાં વર્ષ 2019માં એક પ્રોજેક્ટ લોન્ચ થયો હતો અને કોમર્શિયલ પ્રોજેક્ટ હતો, દુકાનોનો શોપ્સ હતી અને એનું રેરામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને અમુક લોકોએ છે એમાં રજીસ્ટર કરાયેલું હતું. 20 થી 22 લાખની આસપાસ દુકાનની કોસ્ટ હતી અને અમુક લોકોએ 15 થી 17, 18 લાખ જેવી અલગ અલગ રકમ ચૂકવી હતી. પરંતુ 2021માં એટલે કોરોના કાળ દરમિયાન, લગભગ આ વાત છે કોરોના પછી અથવા તો કોરોનાના તરત પછી અથવા કોરોના કાળ દરમિયાન ઓગસ્ટ 2021માં બિલ્ડર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અત્યારે ખૂબ મંદી છે અને અત્યારે આર્થિક તંગી હોવાથી આ પ્રોજેક્ટ અમારા માટે વાયેબલ નથી, એટલે અમે આગળ વધારી શકીએ એમ નથી, એટલે આપણે પ્રોજેક્ટ નથી આગળ કરવો અને બંધ કરી દેવો છે. એટલા માટે એમને રેરામાં ઓફિશિયલી બંધ કરવાની અરજી પણ કરી, રેરાએ અરજી માન્ય રાખી અને પ્રોજેક્ટ બંધ પણ કરાવી દીધો હતો. પરંતુ 7 જેટલા LOTઓ હતા એણે રેરામાં કેસ કર્યો હતો કે ભાઈ અમારા પ્રોજેક્ટમાં પૈસા ફસાયેલા છે અને રેરા અમને વ્યાજ સહિત પૈસા પાછા આપે. તો જે ફરિયાદીઓ છે એમને તરફેણમાં શું રજૂ કર્યું? એક તો પૈસા આપ્યાની પહોંચ રજૂ કરી અને એલોટમેન્ટ લેટર રજૂ કર્યો અને એ લોકોએ જે બેંક એકાઉન્ટમાંથી પૈસા આપ્યા હતા તે એકાઉન્ટના જે પણ હિસાબો હોય એ બધું રજૂ કરેલું હતું. અલબત્ત તમને ખાસ ધ્યાન રાખીને કહું છું કે આ પ્રોજેક્ટમાં દસ્તાવેજ કે કોઈ બાનાખત નહોતું, પરંતુ એલોટમેન્ટ લેટર, પહોંચો પૈસા આપ્યાની અને આ બધા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે પણ કર્યું બેંકના એના બધા હિસાબો રજૂ કરેલા. પરંતુ બિલ્ડર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે પૈસા હતા એ અનસિક્યોર્ડ લોન હતી, આ દુકાન પેટે આપેલા નહોતા અને એમણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું છે એમાં પણ એને આ જે પૈસા આપેલા છે અનસિક્યોર્ડ લોન હતી. એટલે રેરામાં પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે, એટલે રેરા આ ચલાવી શકે, આ કેસ ચલાવી શકે નહીં. પરંતુ રેરાએ તમામ પક્ષકારોને સાંભળીને દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લીધા અને એમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ આ લોકોને પૈસા આપ્યાની પહોંચ પણ આપેલી છે ફરિયાદીઓને અને એલોટમેન્ટ લેટર પણ આપેલા છે અને એમાં બધી વિગતો પણ લખેલી છે કે સ્ક્વેર ફીટ પ્રમાણે ભાવ અને સ્ક્વેર ફીટ કેટલા છે. એટલે એવું માનવાને કારણ રહે કે આમણે પૈસા લીધેલા છે, એટલે કોર્ટે એ લોકોને જે પૈસા લીધા હતા એ પૈસા પાછા આપવાનો હુકમ કર્યો. એટલું જ નહીં, પરંતુ રેરાએ લોકો એવું ડિક્લેરેશન કરેલું હતું કે અમે કોઈ બુકિંગ લીધા નથી. એટલે એકચ્યુઅલી સાબિત થયું કે બુકિંગ લીધા છે, એટલે જે પ્રમોટર છે એની સામે સુઓ મોટો કાર્યવાહી કરવાનો પણ આદેશ કરેલો છે. રેરાના નિયમોનો ભંગ બધાય. તો કોઈ પ્રોજેક્ટ આવી રીતે બંધ થઈ જાય તો તમારા જો પૂરતા પુરાવા હોય તો તમે એના આધારે રિફંડ માંગી શકો છો. રેરા આ રીતે હુકમ કરી શકે છે.